હેલો એવરીવન, આજે મારે તમને એવી વાત કરવી છે કે સ્વ માટે તો સર્વસ્વ છે, પણ અન્ય માટે કોઈ જીવે, અન્યને રાજી કરવા માટે કોઈ જીવે એવા પહેલા તો કોક જ હોય. રાજકોટ આકાશવાણીમાં 70મી સદીના ગાયક પોતાની ડ્યુટી પર હતા અને એક વૃદ્ધા ત્યાં આવે છે અને પછી એકદમ ઇમોશનલ, એકદમ કરુણાભર્યા સ્વરે એ કલાકારને વાત કરે છે કે મારો દીકરો તમારો બહુ મોટો ચાહક હતો, તો શું તમે મારી ઘરે આવી અને એના માટે ભજનો ગાશો? ત્યારે પેલા કલાકાર કહે છે કે માતા, પણ તમારા દીકરાને જ અહીંયા લઈ આવો ને, ઘરે આવીને ભજનો ગાવ તો હું શું કામ કરું? ત્યારે એ માતા જે હોય છે એ એકદમ રડવા માંડે છે અને કહે છે કે મારો દીકરો તમારો બહુ મોટો ચાહક હતો, પણ એનું અકાળે મૃત્યુ થઈ ગયું છે. અને એને હંમેશાથી મનમાં એવું સપનું હતું, મનમાં એવો વિચાર હતો કે મારે એક વખત આ કલાકારને મળવું છે, એને લાઈવ સાંભળવા છે, એને ગાતા હોય એવું કંઈક મારે શો પણ જોવો છે, પણ એનું મૃત્યુ અકાળે થઈ ગયું એટલે એવું તો શક્ય ના બન્યું. પણ આજે એનું 12મું છે, તો હું આપને વિનંતી કરવા આવી છું કે આપ મારે ત્યાં આવો અને એના માટે આપ ભજન ગાઓ. અને જેવી આ વાત સાંભળે છે પેલા કલાકાર છે એ તરત જ હા ભણી દે છે અને 6 કે 7 વાગે પોતાની ડ્યુટી પૂરી કરી અને પોતાના સાથી કલાકારો સાથે તે વૃદ્ધાને ત્યાં પહોંચે છે. એ કલાકારના ઘરથી વૃદ્ધાનું ઘર 6 કિલોમીટર દૂર હતું અને એ સમયમાં કલાકારોની પરિસ્થિતિ પણ એવી કઈ સારી નહોતી, કારણ કે મોટા મોટા શોઝ નહોતા થતા, મોટી મોટી રકમો વસૂલાતી નહોતી, એટલે એકદમ સામાન્ય પરિસ્થિતિના હતા. તો પોતાની સાયકલ લઈ અને વૃદ્ધાને ત્યાં રાત્રે પહોંચે છે અને પછી એના દીકરાના ફોટા સામે આખી રાત એ અને એમના સાથી મિત્રો જે હોય છે એ ભજનો લલકારે છે. અને ઓડિયન્સમાં કોણ હતું? એ વૃદ્ધ માતા અને દુઃખી એમનો પરિવાર. બસ આટલા જ લોકો એમના ઓડિયન્સમાં હતા. છતાંય સવારે 5 વાગ્યા સુધી એ કલાકાર છે પોતે ભજનો ગાય છે અને પછી સવારે સાયકલ લઈ 6 કિલોમીટર ચલાવી સાયકલ અને પોતાના ઘરે જઈ ફ્રેશ થઈ અને આકાશવાણીએ પોતાની ડ્યુટીમાં લાગી જાય છે. તો આ કલાકાર એવા કોણ હતા કે જે કોઈને રાજી કરવા માટે પોતાનું જીવન આપ્યું હતું? માત્ર 35 વર્ષ જેવી નાની ઉંમરે આ પૃથ્વી પરથી વિદાય લઈ લેનારા ગાયક હતા હેમુ ગઢવી સાહેબ. હેમુ ગઢવી માત્ર 35 જ વર્ષ આ પૃથ્વી પર રહ્યા, પણ આવા અનેક લોકો સાથે તેઓની સ્મૃતિઓ, તેઓના કિસ્સાઓ જોડાયેલા છે. તો સ્વ માટે જીવવું એમાં કઈ ખોટું નથી, પણ જ્યારે અન્યને રાજી કરવા, અન્યને તમારી કળા છે એ નિસ્વાર્થ ભાવે જ્યારે બતાવી, કોઈ એનાથી રાજી થાય તો એના જેવું કળાનું કોઈ મોટું શું કહેવાય, કોઈ કદરદાન નથી. તો તમારી પાસે કોઈ કળા હોય, તમારી પાસે કોઈ ટેલેન્ટ હોય, તો જ્યારે એને તમે નિસ્વાર્થ ભાવે કોઈ બીજાને રાજી કરવા, કોઈ સત્કર્મ માટે જ્યારે વાપરશો ને, ત્યારે એ કલા છે એ ભક્તિ બની જશે, એ એકદમ પવિત્ર થઈ જશે. થેન્ક યુ.